નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10 માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યામાં સ્વાધ્યાય 1.1 માં દાખલા નંબર 2 અને 3 જોઈશું। ચાલો આગલા વિડીયોમાં આપણે દાખલા નંબર 1 જોઈ ગયા છે। ચાલો પહેલો પ્રશ્ન આપેલો છે અહીંયા કે નીચે આપેલ પૂર્ણાંકોની જોડી એટલે કે અહીંયા જોડીઓ આપેલી છે એનો ગુસ્સા અને લસા શોધો। શું કીધું છે? જે અહીંયા પૂર્ણાંકોની જોડી આપી છે એમાં ગુસ્સા અને લસા બંને મેળવવાનો છે અને ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય તેમ ચકાસો। એટલે શું કરવાનું છે? સાબિત પણ આપણે ચકાસણી પણ કરવાની છે કે જે ગુસ્સા અને લસા મેળવ્યો છે એ બંનેનો ગુણાકાર અને જે બે સંખ્યા આપેલી છે એ બંને સંખ્યાનો ગુણાકાર બે સમાન મળે છે। ચાલો જોઈએ। પહેલા સૌપ્રથમ 26 અને 91 નો જો અવયવ વૃક્ષ દ્વારા કરવું હોય તો પણ થાય, ડાયરેક્ટ તમે કરી શકો। ચાલો અહીંયા કરીએ 26 13 દુ 24 થશે એટલે 2 ગુણ્યા 13 2 ગુણ્યા 13 થશે 2 13 દુ 26 એટલે 13 એકા 13। હવે ડાયરેક્ટ એટલે અહીંયા શું મળી ગયા? આના અવયવ 26 ના એક અવયવ જો એક અવયવ તો બધાનો હશે, એક એ બધાનો અવયવ હશે, એક એ બધાનો અવયવ હશે। જ્યારે કાંઈ પણ સામાન્ય ન મળે તો એક તો હોય જ। ચાલો એટલે કે 2 ગુણ્યા 13। ચાલો એ જ રીતના હવે 91 અહીંયા શું થશે? 13 સત્તા 91 એટલે 7 ગુણ્યા 13। તો તમે કહેશો સાહેબ તમે ડાયરેક્ટ 7 કેમ લઈ લીધા? પેલા 2 પછી 3 પછી 5 પછી 7 લેવાના। જો એકમનો 1 2 વડે નો ચાલે, 9 ને 1 10 એટલે 3 વડે પણ નહીં ચાલે, 5 માં શું હોવું જોઈએ? 0 અને 5 એટલે 5 વડે પણ ચાલશે નહીં। એટલે 13 સત્તા 91 એટલે 91 ના અવયવો કયા કયા પડશે? 7 ગુણ્યા 13। ચાલો હવે શું કરવાનું છે? જો લસા અને ગુસ્સા મેળવવાનો છે તો ગુસ્સા પેલા મેળવી લઈએ। ગુસ્સા એટલે શું? જે આપેલી સંખ્યા છે એની નાનામાં નાની ઘાત વાળો અવયવ લેવાનો છે। એટલે કે નાનામાં નાની ઘાત વાળું પદ લેવાનું છે। આપણે નાનામાં નાની ઘાત વાળું તો ઘાત તો બંનેમાં બધાની એક એક જ છે અને સરખું। અહીંયા કેટલા છે? 13, અહીંયા કેટલા છે? 13, અહીંયા 2, અહીંયા 7 એટલે સામાન્ય અવયવ એટલે બંનેમાં સમાન શું થયું? 13। ઘાત બંનેની એક એક છે એટલે ગુસ્સા શું મળી ગયો આપણને? 13। ચાલો હવે લસા મેળવી લેવાનું। શું મેળવી લેવાનું? લસા જ્યારે મેળવો છો ત્યારે આપેલી જે સંખ્યા છે એમાં શું કરવાનું? મોટામાં મોટી ઘાત લેવાની। સમજાણું? મોટામાં મોટી ઘાત લેવાની છે અને એ સિવાયની તમામ જે સંખ્યા વધે એ આપણે લઈ લેવાય। ચાલો કઈ કઈ વધી? 1 2 વધી, બીજી 7 વધી, એના સિવાયની 7 ગુણ્યા એના સિવાયની કઈ છે? 13 છે પણ 13 ની જે મોટામાં મોટી ઘાત એટલે 13 ની બંનેમાં એક જ ઘાત છે તો 13 કેટલી વાર લખશું? એક જ વાર લખશું। કેટલી વાર લખશું? એક જ વાર લખશું। ચાલો હવે આને બંનેનો ગુણાકાર 13 સત્તા 91 91 ગુણ્યા 2 એટલે 90 180 ને 182 એટલે 2 એકા 2 9 દુ 18 એટલે 182। ના આવડે તો ગુણાકાર બાજુમાં કરતું જવાનું। આ શું મળી ગયો આપણો જવાબ? એટલે લસા મળી ગયો। હવે શું એને કીધું છે? જો એક આપણો જવાબ પૂરો થયો કે લસા અને ગુસ્સા। શું કીધું તો એને? લસા અને ગુસ્સા। લસા અને ગુસ્સા શોધો। મેળવી લીધું આપણે લસા અને ગુસ્સા। ચાલો હવે શું કીધું છે? ગુસ્સા અને લસાનો શું કરવાનો? બંનેનો ગુણાકાર કરવાનો। એ જવાબ અને બંને પૂર્ણાંક એટલે બંને પૂર્ણાંકો એટલે ગયા 26 અને 91। જો તમારે અહીંયા લખવું હોય તો આ રીતના તમે લખી શકો કે લસા 13 મળ્યો છે, ગુસ્સા 13 મળ્યો તો કયા? 26 અને 91 બરાબર 13 મળ્યો। એ જ રીતના તમે લસામાં પણ લખી શકો। લસામાં શું લખવાનું? કે લસા 26 અને 91 બરાબર। સમજાણું?
આ રીતે. ચાલો, એટલે આપેલા બે પૂર્ણાંકો છે એ કયા કયા મળ્યા? 26 અને 91 મળી ગયા. ચાલો, એ બંનેનો ગુણાકાર હવે આ બંનેના જે મેળવ્યો છે ગુસ્સા અને લસાનો ગુણાકાર એ બંને કેવો છે? બરાબર છે, ચકાસવા કરવાનું. ચાલો જોઈ લઈએ. લસા 2691 ગુણ્યા ગુસ્સા 2691. ચાલો બરાબર. હવે જોઈએ લસા કેટલો મળ્યો આપણને? 13. ગુસ્સા કેટલો મળ્યો? 182. ચેક કરો, હાલો ગુણાકાર કરી નાખો. ગુણ્યા 13. અહીંયા 2 અંશ છે એટલે 0. 1 2 2 1 8 8 1 1 1 3 2 6 3 8 24 વિદ્યા 2 3 1 3 ને 2 5 6 6 8 ને 5 13 વિદ્યા 1 એટલે 2 એટલે કેટલા મળ્યા? 2366 મળ્યા. કેટલા? 2366 આપણને લસા અને ગુસ્સા મળ્યા. જો આ રીતના પણ તમે ગુણાકાર કરી શકો. આ રીતના શું કરવાનું? આ રીતના કરી નાખવાનું. પછી ઉપર 3 સંખ્યા હોય 3 લઈ લેવાની. કઈ કઈ છે? 1 8 2. પછી નીચે કઈ કઈ સંખ્યા છે? 13. એટલે અહીંયા 1 અને 3. અહીંયા શું કરી નાખવાનું? આમ ભાગ પાડી દેવાનો 2 અને અહીંયા સુધી, અને આને અહીંયા વચ્ચેથી અહીંયા સુધી, અને અહીંયા અને આ સુધી. ચાલો હવે શું કરશું? ચાલો હવે ગુણાકાર 1 1 આ 1 મળ્યા તો અહીં ઉપર 0 ને અહીંયા 1 8 8 એટલે અહીં ઉપર 0 ને અહીંયા 8 1 2 2 એટલે અહીંયા 0 ને અહીંયા 2. ચાલો એ જ રીતના 3 નો હવે 3 નો વારો 1 સાથે 3 1 આ 3 એટલે અહીંયા 0 ને અહીંયા 3 3 8 24 24 આયા તો અહીંયા 2 ને અહીંયા 4 3 2 6 એટલે અહીંયા 0 ને અહીંયા 4. ચાલો હવે શું કરવાનું? આમ સરવાળો કરતો જવાનું. શું કરવાનું? આમ સરવાળો કરતો જવાનું. આ જે ઊભી હરોળો છે અમારી લાઈનનું એમ પેલા 6 એમ નામ મૂકી દો. 2 ને 4 કેટલા થયા? 6. હવે જો અહીંયા 8 ને 2 10 ને 10 ને 3 13 13 નો તગડો વધી 1 એટલે આ 1 ને આ 1 2 એટલે 2 કેટલા મળી ગયા? 2366 મળી ગયા. 2366 આ રીતે પણ તમે કરી શકો. જેમાં તમારી ફાવટ વધુ સારી હોય એ રીતના તમારે ગુણાકાર કરી નાખવાનો. અમુકને ડાયરેક્ટ કરતા આવડતું હોય કે 13 2 26 26 નો છગડો વધ્યા 2 13 8 16 એ રીતના આવડતું હોય તો એ રીતના પણ તમે કરી શકો. બે અંકના ડાયરેક્ટ લઈને પણ સમજાણું? એટલે તમે જે રીતના તમારે કરવું હોય એ રીતના તમે કરી લેવાનું. ચાલો હવે શું મળી ગયો? હવે અહીંયા લખવાનું બંને પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર. બંને પૂર્ણાંકો એટલે કયા કયા? 26 ગુણ્યા 91. ચાલો 26 ગુણ્યા 91 અહીંયા લખીએ. કોષ્ટક બનાવી નાખીએ. પેલા બંને બાજુ બે સંખ્યા છે એટલે એક અહીંયા 26 અહીંયા 91. આમ લીટો પાડી દેવાનો અને અહીંયા પાડી દેવાનો અને અહીંયા પાડી દેવાનો. ચાલો રેડ 9 2 18 એટલે આ રીતના 6 9 54. ચાલો 1 2 2 1 6 6. ચાલો આ રીતના સરવાળો કરતો જવાનું. 6 2 ને 4 6 8 ને 5 13 વધ્યા 1 1 ને 1 2 એટલે કેટલા મળ્યા? 2366 એટલે અહીંયા લખવાના 2367 આપણો જવાબ મળ્યો. બંને સમાન મળ્યા? હા. તો આને આ રીતના ડાયરેક્ટ લખવું હોય તો લખી શકો કે ડાબા બરાબર જબા. આ રીતના તમે લખી શકો. અને બીજી રીતના અહીંયા જેમ આપેલું છે એમનું એમ લખી નાખો તો પણ ચાલે. જો હવે તમને એમ થાય કે બી મને ગુણાકાર ન આવડે, એમાં ખબર ન પડી, તો આ રીતના તમે ડાયરેક્ટ કરી શકો. 91 ગુણ્યા 26 આ રીતના તમે પણ કરી શકો. હવે આપણને શું મળી ગયું? જે મેળવવાનું હતું એ મળી ગયું. શું મેળવવાનું હતું? આપણે સાબિત શું કરવાનું હતું કે ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. આ રીતના. ચાલો આ આપણે ચેક કરવાનું હતું. ચાલો ગુસ્સા ગુણ્યા લસા. હવે જો આમાંથી તમને હવે આગળ એવા પણ દાખલા આવશે કે આ ગુસ્સા આપેલો હોય આ રીતના તમે કરી શકો કે જો આ ગુસ્સા છે એ
અને બી, એટલે કોઈ બે પૂર્ણાંકો લીધા a અને b, તો અહીંયા a અને b લેવો હોય તો આ 26 અને 91 a અને b એ રીતે. એ જ રીતે પાછળ લખી નાખવાનું તમારે કે ગુસ્સા 26 અને 91, લસા 26 અને 91 બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર કેવો મળે છે? બરાબર. એટલે અહીંયા સમાન મળે છે, એટલે આ બંને સમાન છે. જો બરાબર તમારે શું લખવાનું છે? આ એક જ લીટીમાં તમારે નીચે લખી નાખવાનું છે. ચાલો એમાં બીજો પ્રશ્ન જોઈએ કે 510 અને 92, 510 અને 92 આપેલા છે. તો સૌપ્રથમ શું કરશું? 510 ના પેલા ભાગ પાડી દઈએ. 510 ના ચાલો બે વડે હાલશે, ચેક કરી લઈએ. એકમ નો અંક 0 છે એટલે હાલશે જ. અને બી 2 2 4 1 2 5 10 1 0 2 5 10 એટલે કેટલા મળશે? 255. ચાલો હવે બે વડે હાલશે. જો હવે બે વડે હાલશે તો કે ના, હવે નો હાલે. કેમ? એકમ નો અંક 0 2 4 6 કે 8 0 નથી. ચાલો હવે 3 3 માં 5 10 ને 2 12, આ 3 વડે ચાલશે. હવે અહીંયા ડાયરેક્ટ કરતો જાવ તો આવડશે કે 3 8 24 1 3 5 15 એટલે 85 13. રેડી? આ રીતના આવડશે. 8 ને 5 13. હવે 5 3 વડે હાલશે નહીં, કારણ કે 8 ને 5 13 થઈ ગયા. હવે 5 વડે 5 એકા 5, 5 વડે હાલશે. 5 એકા 5, 5 એકા 5 એટલે 3 વિધા 5 સત્તા 35 એટલે 17 પંચા 85. એટલે ચાલો આના અવયવ મળી ગયા કેટલા? 510 ના 510 ના 2 3 5 ને 17. ચાલો મળી ગયા. એ જ રીતના 92 ના મેળવી લઈએ. 2 છે, 2 ચોક 8, 2 છક 12 એટલે 46 થયું. ચાલો હજી એકમ નો અંક મળી ગયો. હા તો શું મળ્યું? 2 વડે ભાંગી શકાય છે. હા 2 દુ 4, 2 દુ 4 અને 2 તેરી 6, તો 23 તો ખુદ જ એક અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ. તો આનો ગુણાકાર સ્વરૂપે લખવું હોય તો લખી શકાય કે 92 બરાબર 2 ની 2 ઘાત ગુણ્યા 23. ચાલો રેડી? હવે જો હવે શું કરશું કે આ બંનેનું શું કરવાનું? લસા અને ગુસ્સાનો ગુણાકાર. તો અહીંયા લખીએ લસા કેટલો? 510 અને 92 કેટલો મળે છે? અને ગુસ્સા 510 અને 92. ચાલો ગુસ્સા એટલે બંનેમાં સામાન્ય હોય અને નાની ઘાત લેવાની. જે પદ આપેલું છે એની નાની ઘાત. ચાલો અહીંયા 2 આપેલા છે, અહીંયા 2 આપેલા છે, 23 માં આપેલા નથી એટલે 2. એટલે 2 શું લેવાનું? નાની ઘાત. હવે લસા મેળવતા એમાં મોટી ઘાત એટલે 2 લઈ લેવાનું. 2 ની કઈ ઘાત લેવાની? મોટી. 2 ની 2 ઘાત. ચાલો હવે 3 લેવાનું. એની સિવાયનું બધું લઈ લેવાનું. હવે શું કરવાનું? એની સિવાયનું બધું એટલે 3 લઈ લેવાના. 5 પછી 17 અને 23 આ બધું લઈ લેવાનું. ચાલો હવે એનો ગુણાકાર કરી નાખવાનો. ગુણાકાર કરશું એટલે 2 ની 2 ઘાત 4, અહીંયા 4 થઈ જાય. 4 તેરી 12, 12 પંચા 60. હવે 60 ગુણ્યા 17, 60 ગુણ્યા 17, 0 0 1 6 6 0 7 6 42 એટલે 0 2 ને 3 4 10 1020 મળ્યા. 1020 નો પાછો 23 સાથે ગુણાકાર. 0 0 2 2 4 0 2 1 2 3 નો 0 3 દુ 6 0 3 1 3 0 6 4 3 ને 2 એટલે કેટલા મળ્યા? 23460. 23460. ચાલો આ શું મળી ગયો? આપણો લસા. અને આ આપણો શું મળી ગયો? ગુસ્સા. ચાલો હવે શું મેળવવાનું છે? બંને સંખ્યાનો ગુણાકાર. ચાલો હવે મેળવી લઈએ કે લસા, તેથી લસા 510 92 ગુણ્યા ગુસ્સા
510 92 બરાબર ગુસ્સા કેટલો લસા કેટલો મળ્યો 23,460 ગુણ્યા 2 ચાલો એને 2 વડે ભાંગી નાખો ડાયરેક્ટ 0 2 2 2 6 કેટલા થશે 12 12 નો બગડો વધી 1 2 4 8 ને 1 9 2 તેરી 6 2 2 4 કેટલા મળ્યા 46,920 આ ફળો બંને પૂર્ણાંકનો ગુણાકાર એટલે 46,920 ચાલો આ શું મળ્યો બંને પૂર્ણાંકો મળ્યા એનો જવાબ ચલો હવે બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરવાનો શું કરવાનું બંને પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર બંને પૂર્ણાંકો એટલે કયા કયા 510 અને 92 510 ગુણ્યા 92 ચાલો બંનેનો ગુણાકાર કરવો જોઈએ તો 510 ગુણ્યા 92 0 9 નો 0 સાથે એટલે 0 9 એકા 9 9 પંચા 45 2 નો 0 2 2 એકા 2 2 પંચા 10 0 2 9 6 ને 4 કેટલા મળ્યા 46,920 તો અહીંયા પણ 46,920 આપણો જવાબ મળી ગયો છે તો બંને કેવા મળ્યા સમાન મળ્યા એટલે એને તો ગોઠવીને જ આપેલા છે આપણે ખાલી ચકાસવાનું છે કે બંને સમાન મળે છે કે નહીં એટલે કે સમાન જ મળશે તમે ગુણાકાર ન કરો તો પણ ચાલે પણ ચેક કરી લેવાનું ખાલી સમજ્યા બાજુમાં રફ કામ કરી એટલે અહીંયા લખવાનું કે લસા 510 92 ગુણ્યા ગુસ્સા 510 92 બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર મળી ગયું હા આ આપણે મેળવવાનું હતું ચાલો હવે દાખલા નંબર 3 જોઈ લઈએ કે 336 અને 54 આપેલા સૌપ્રથમ 336 ના અવયવ વૃક્ષ દ્વારા ગણ નાખીએ ઉપર લખતું જવાનું અવયવ વૃક્ષની રીતે ચાલો બે વડે હાલ છે હા સાહેબ કેમ કારણ કે એકમનો અંક 6 છે ચલો તમે બોર્ડ પરના અક્ષરો વાંચી ન શકતા હોય તો તમારા મોબાઈલમાં ફોનની ક્વોલિટી વધુમાં વધુ પસંદ કરો જેથી કરી બોર્ડ પરના અક્ષરો સરળતાથી વાંચી શકો ચાલો હવે શું કરવાનું છે ડાયરેક્ટ આ રીતના આવડશે ચાલો 2 એકા 2 પછી અહીં કેટલા વધ્યા 1 એટલે 3 2 6 12 2 6 12 એટલે વધ્યા 1 ઉપરથી ઉતારા 6 એટલે 2 8 16 એટલે 168 મળશે ચાલો એ જ રીતના જો તમને ન આવડે તો બાજુમાં ભાગાકાર કરતું જવાનું શું એ રફ કામમાં ભાગાકાર કરતું જવાનું એટલે હજી 8 વધ્યા એટલે 2 વડે ભાંગી શકાય છે હા ચાલો 2 8 16 2 ચોક 8 હજી 2 વડે ભાંગી શકાય છે હા 2 4 8 2 2 4 ચાલો હજી 2 વડે 2 વડે ભાંગી શકાય છે હા કેમ કારણ કે એકમનો અંક 2 છે તો 2 2 4 2 એકા 2 હવે 2 વડે ભાંગી શકાય છે નહીં તો 3 વડે 3 સત્તા 21 એટલે 3 અને 7 3 સત્તા 21 ચાલો હવે 54 જોઈ લઈએ 54 નો અહીં બાજુમાં કરું છું આનો અવયવ કયા કયા થશે 336 બરાબર 1 2 3 ને 4 એટલે 2 ની 4 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 7 ચાલો હવે 54 2 આવશે હા સાહેબ 2 2 4 2 સત્તા 14 ચાલો હવે 3 વડે 3 9 27 હજી 3 વડે હાલ છે
3 તેરી 9 એટલે આના અવયવ શું મળી ગયા આપણને એટલે કે 54 બરાબર 2 ગુણ્યા 3 ની કેટલી ઘાત 2 સોરી 2 નહીં 3 ઘાત કેમ કે અહીંયા છે ને 3 ની 3 ઘાત ચાલો તમને એમ લાગે અમારે કઈ ભૂલ છે તો અહીંયા જે આપેલી સંખ્યા છે એનો ગુણાકાર કરી લેવાનો અને જે આ સંખ્યા મળી જાય તો તમારો જવાબ સાચો આ તમારો અવયવ રૂપ સાચું ચાલો હવે શું કરી નાખવાનું બંનેનો ગુણાકાર તો અહીંયા જોઈએ લસા અને ગુસા પેલા મેળવી લઈએ લસા પેલા ગુસ્સા લઈએ નીચે લસા હમાઈ જાય ગુસ્સા કેટલા છે 336 અને 54 બરાબર હવે ગુસ્સા એટલે સરખું સરખી ઘાત વાળું અને નાનું ચાલો અહીંયા 2 ની 4 ઘાત અહીંયા 2 ની 1 ઘાત એટલે સરખું અને નાની ઘાત એટલે અહીંયા 2 ની 1 ઘાત એટલે 2 ની 1 ઘાત ગુણ્યા હજી બીજું અહીંયા 3 ની 1 ઘાત અહીંયા 3 ની 3 ઘાત તો 3 ની નાની ઘાત વાળું નાની ઘાત એટલે 1 ઘાત એટલે 3 ની નાની ઘાત એટલે 1 એટલે 2 તેરી 6 એટલે આપણો ગુસ્સા શું મળી ગયો 6 હવે આપણે લસા મેળવવાનો છે લસા બરાબર લસા શું થશે મોટી ઘાત લેવાની શું લેવાની મોટી ઘાત જે આપેલ પદ છે એ મોટી ઘાત કેટલી છે 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત લેવાની 3 ની 1 ઘાત નહીં લેવાની ગુણ્યા અહીંયા 2 આવી ગયો હા અહીંયા 1 બાકી રહી ગયો એટલે 7 ચાલો હવે સાદુરૂપ આપી દઈએ 2 ની 2 ઘાત 2 ની 4 ઘાત એટલે કેટલી વાર છે જો અહીં ગણવાનું 2 2 4 4 2 8 8 સોરી 2 2 4 4 2 8 8 2 16 એટલે 2 ની 4 ઘાત હોય ને ત્યારે 16 કેમ જો અહીં 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ની 4 ઘાત લખાણું આ બંનેનો ગુણાકાર 2 2 4 4 2 8 8 2 16 એટલે 2 ની 4 ઘાત હોય એટલે 16 3 નો ઘન 27 અને 7 એમને 16 સત્તા 112 ગુણ્યા 27 112 ગુણ્યા 27 કરી નાખવાનું 0 2 2 4 2 એકા 2 2 એકા 2 7 2 14 વધ્યા 1 7 એકા 7 ને 1 8 7 એકા 7 4 4 ને 8 12 વધી 1 2 ને 1 3 3 ને 7 10 10 ની 0 વધી 3 સોરી 10 ની 0 વધી 1 આવે 2 ને 1 3 એટલે કેટલા મળ્યા 3024 કેટલા મળ્યા 3024 આપણને મળી ગયા આ શું મળ્યું આપણને લસા મળી ગયો હવે જો આપણે એક મેળવવાનું બાકી છે શું બાકી છે કે ગુસા અને લસા એટલે આપણે ચકાસવાનું બાકી છે તો આપણે નેક્સ્ટ પેજ ઉપર લઈ લઈએ શું છે લસા 336 અને 54 એટલો છે ને 336 અને 54 બરાબર એટલે બરાબર નહીં ગુણ્યા ગુસા 336 અને 54 હવે શું કરશું બરાબર હવે લસા કેટલો આપણને મળી ગયો એ લખી નાખીએ અને ગુસ્સા કેટલો મળી ગયો તો ગુસ્સા તો આપણને 6 જ મળી ગયો છે અને લસા કેટલો મળી ગયો લસા 3024 તો લખી નાખીએ 3024 ગુણ્યા 6 ચાલો 624 વધ્યા 2 6 2 12 12 13 14 14 વધી 1 આ 1 6 તેરી 18 એટલે આપણને 18144
18,144. 4. હવે શું કરવાનું છે? બંને પૂર્ણાંકોનો ગુણાકાર લઈ લેવાનો. શું લેવાનું છે? બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બંને પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર 336 ગુણ્યા 54. જે આ બંને આપણને શું સમાન મળે છે? ચેક કરી લઈએ. 0 5 6 30, 5 3 15, 15 ને 3 18, 15 ને 3 18, વિધાય 1, 3 5 15 ને 116, 6 24, વિધાય 2, 4 તેરી 12, 12 ને 2 14, 14 નો ચોકડો વિધાય 1, 4 તેરી 12 ને 1 13, 4 4 8 ને 3 11, વિધાય 1, 6 ને 7 8, 18,144 મળી ગયો આપણને 18,144. ઓકે, હા, બંનેનો જવાબ કેવો મળી ગયો? સરખો. તો આપણે અહીંયા લખી નાખવાનું કે તેથી લસા કેટલો છે? 336 54 ગુણ્યા ગુસા 336 54 બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. ચાલો, એટલે અહીંયા જે આપેલો છે લસા, અને જ્યારે આવા દાખલા આવે ત્યારે શું કહેવાનું? અને એ કહી દેવાનું અને બી. આ જ રીતના અને એ અને આ બી, આ બંને પૂર્ણાંકો એટલે એ ગુણ્યા બી. આવું તમારું સૂત્ર થશે કે લસા બરાબર એ બી ગુણ્યા ગુસા એ અને બી બરાબર આપેલ પૂર્ણાંકો એટલે એ ગુણ્યા બી. ચાલો, આ રીતના આપેલું હોય, આ તમારું સૂત્ર છે. જો લસા આ બંનેમાંથી એક આપી દીધેલું હોય, એક મેળવવાનું હોય, તો ડાયરેક્ટ આ સૂત્રની મદદથી તમે મેળવી શકો. ચાલો, હવે દાખલા નંબર 3 જોઈએ. દાખલા નંબર 3 માં શું કીધું છે કે નીચે આપેલા પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો. તો સૌપ્રથમ શું આપેલી છે? અહીંયા જો 3 સંખ્યા આપેલી છે. કેટલી સંખ્યા આપેલી છે? 3 સંખ્યા. આગળ દાખલા જોયા એમાં શું કેટલી સંખ્યા આપેલી હતી? 2 સંખ્યા. અને એ 2 સંખ્યા આપેલી હતી એમાં આપણે ચકાસણી કરવાની હતી કે બંને જે સંખ્યા છે એનો લસા અને ગુસા એના બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર એ સમાન મળે છે કે નહીં? અહીંયા એવું કશું કરવાનું છે. અહીંયા શું કરવાનું છે? ગુસા અને લસા શોધવાનો છે. ચાલો, સૌપ્રથમ જોઈએ 12 ના અવયવો પાડી દઈએ. 12 ના અવયવો કેટલા થશે? 2 6 12, 2 તેરી 6 એટલે 2 અને અહીંયા 3. ચાલો, તો 12 ના અવયવ કેટલા મળી ગયા? 12 ના 2 ની 2 ઘાત ગુણ્યા 3. એ જ રીતના 15 ના 15 ના જોઈએ તો 3 5 15, 2 વડે તો ચાલશે નહીં. 3 5 15 એટલે 15 ના અવયવ કેટલા મળી ગયા? 3 ગુણ્યા 5. ચાલો, હવે એ જ રીતના 21 આપેલા છે. 3 સત્તા 21 થશે, બીજું કાંઈ થશે નહીં. 3 સત્તા 21. ચાલો, એટલે તેથી 21 ના અવયવ કયા કયા મળી જશે? 3 ગુણ્યા 7. આ 21 ના અવયવ મળી ગયા. ચાલો, હવે શું કરવાનું છે? આપણે આનો ગુસ્સા મેળવી લઈએ. તો કે ગુસ્સા બરાબર કઈ સંખ્યા? 12 15 અને 21 લઈ લેવાના. એમાં લખી નાખવાની કાઉન્સમાં. ચાલો, ગુસ્સા એટલે ત્રણેયમાં સમાન. ત્રણેયમાં સમાન. જો અહીંયા 2 નથી એટલે 2 ને ભૂલી જાઓ. હવે 3 અહીંયા 3 અહીંયા 3 અહીંયા 3 એટલે ત્રણેયની સમાન સંખ્યા છે 3 અને સૌથી નાની ઘાત તો બધામાં એક જ છે એટલે કેટલા મળી ગયા? 3. ચાલો, હવે ગુસ્સા, હવે લસા. હવે લસા બરાબર કયા 12 15 ને 21 બરાબર. હવે શું કરશો? કઈ સંખ્યા લેશો? હવે જે નાની ઘાત હતી એ તો લઈ લીધી. હવે આપણે એની સિવાયની મોટી ઘાત એટલે ત્રણેય સમાન છે પણ ત્રણેય ની ઘાત એક જ છે તો આપણે લઈશું કેટલી વાર? એક જ વાર લેશું, 3 વાર લેશું નહીં. આ 2 ની 2 ઘાત એમ નહીં, 3 ની 1 ઘાત
ગુણ્યા 5 અને 7. ચાલો 2 ની 2 ઘાત એટલે કેટલા 4 અને ડાયરેક્ટ લખતા જઈએ 2 ની 2 ઘાત 2 ની 2 ઘાત એટલે 2 ની 2 ઘાત એટલે 4 4 તેરી 12 12 પંચા 60 ડાયરેક્ટ આ 60 ગુણ્યા 7 60 ગુણ્યા 7 6 સત્તા 42 ડાયરેક્ટ લખી નાખી 6 સત્તા 42 એટલે 420 6 સત્તા 42 ને પાછળ શૂન્ય મૂકી દેવાનું એટલે આપણે શું મળી ગયો લસા મળી ગયો. ચાલો બીજો પ્રશ્ન જોઈએ કે 17 23 અને 29 આપેલા શું આપેલું છે 17 23 ને 29 તો ખાસ યાદ રાખવાનું આ 17 23 ને 29 શું છે અવિભાજ્ય સંખ્યા છે. તો આગળ જ્યારે પહેલો જ લેક્ચર હતો ત્યારે મેં અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા કીધી હતી કે જે આપેલી સંખ્યા હોય એ સંખ્યા પોતે અને માત્ર એક આ બંને બે જ એના અવયવો હોય એનાથી વધુ એના અવયવો હોય નહીં એટલે કે માત્ર બે જ અવયવો હોય તો અહીંયા લખવાનું અહીં 17 23 અને 29 અવિભાજ્ય સંખ્યા છે. ચાલો એટલે એના માત્ર કેટલા અવયવ મળશે 2 તેથી તેના માત્ર 2 જ અવયવ મળશે કે જ્યાં નહીં મળશે રેડી તેથી તેના માત્ર 2 જ અવયવ મળશે 1 અને સંખ્યા પોતે લખવાનું 1 અને સંખ્યા પોતે. ચાલો હવે લખીએ 17 અહીંયા ડાયરેક્ટ હું લખી નાખું છું અવયવ વૃક્ષ નથી દોરતો એટલે 1 ગુણ્યા 17 ચાલો થઈ ગયું એ જ રીતના 23 બરાબર 1 ગુણ્યા 23 ચાલો હવે 29 તો 29 બરાબર 1 ગુણ્યા 29 ચાલો મળી ગયો. હવે જો લસા ગુસ્સા લઈ લઈએ તો ગુસ્સા બરાબર ગુસ્સા લઈએ અહીંયા કે 17 23 ને 29 બરાબર ગુસ્સા એટલે ત્રણેયમાં સમાન શું છે 1 1 ને 1 એટલે કે 1 આ શું મળી ગયો આપણો ગુસ્સા. ચાલો લસા તો 1 આવશે એ ન લખો તો પણ ચાલે. ચાલો 17 23 અને 29 ચાલો હવે ત્રણેયનો ગુણાકાર કરી નાખીએ કે 23 ગુણ્યા 17 અથવા 29 કરી નાખો વાંધો નહીં 0 2 તેરી 6 2 2 4 9 તેરી 27 નો 7 વધ્યા 2 9 2 18 18 ને 2 20 આ 7 6 6 6 7 ગુણ્યા 17 અહીંયા 0 1 7 7 1 6 6 1 6 6 7 7 49 વધ્યા 4 6 7 7 6 42 43 44 45 46 ને 46 9 13 વધી 1 12 ને 13 વધી 1 10 ને 11 એટલે કેટલા મળશે 11339 આ શું મળી ગયો આપણો લસા મળી ગયો. શું મળી ગયો લસા એટલે કે ગુસ્સા અને લસા. મસ્ત મજાનો સ્ક્રીનશોટ પાડી લો. ચાલો દાખલા નંબર હવે 3 જોઈ લઈએ કે 8 9 અને 25 8 9 અને 25 આપેલા છે. તો સૌપ્રથમ જો 8 ના અવયવ ડાયરેક્ટ પાડી નાખું 4 દુ 8 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 ની 3 ઘાત થશે. ચાલો હવે તમારે પણ આ રીતના ડાયરેક્ટ કરતું શીખી જવાનું. ચાલો 9 છે તો 3 નો વર્ગ એટલે 3 ગુણ્યા 3 એટલે 3 ની 2 ઘાત થશે. ચાલો 25 અહીંયા 25 આપેલા હોય તો 5 ગુણ્યા 5 એટલે 5 ની 2 ઘાત. ચાલો અહીંયા ફરજિયાત 1 લખજો અને ગુણ્યા 1 તો બધાનો અવયવ હોય જ. ચાલો એટલે લસા તમને શું મળશે 1 મળશે એટલે ગુસ્સા તમને 1 મળશે. હવે ગુસ્સા બરાબર તમારે આ રીતના અવયવ વૃક્ષની રીતે કરવું હોય તો પણ તમે કરી શકો. સમજ્યા? આ રીતના ડાયરેક્ટ પણ કરી શકો, અવયવ વૃક્ષની રીતે પણ કરી શકો.
8 9 અને 25 બરાબર કેટલા થશે ગુસ્સા કેટલો થશે 1 થશે કારણ કે બધા સામાન્ય શું છે 1 જ છે ચાલો હવે લસા જોઈએ તો કે 8 9 અને 25 બરાબર ચાલો હવે જે વધ્યું હોય એ લખી નાખવાનું કેટલા વધ્યા 2 ની 3 ઘાત 3 ની 2 ઘાત અને 5 ની 2 ઘાત ચાલો 2 ની 3 ઘાત એટલે 8 3 ની 2 ઘાત એટલે 9 5 ની 2 ઘાત એટલે 25 8 નવા 72 72 ગુણ્યા 25 ચાલો 72 ગુણ્યા 25 0 2 2 4 2 7 14 5 2 10 ની 0 વધ્યા 1 5 7 35 ને 1 36 36 0 4 ને 10 વધ્યા 1 4 અને 5 5 ને 3 8 તો કેટલા મળ્યા 1800 તો આપણો લસા શું મળી ગયો લસા આપણો મળી ગયો 1800 અને ગુસ્સા મળી ગયો 1 ચાલો અહીંયા આપણો આ વિડીયો પૂર્ણ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો અસ્તુ જય હિન્દ જય ભારત